નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. મારા વહાલા મિત્રો, કેમ છો? મજામાં? મજામાં હશો એવી ભગવાનને પ્રાર્થના સાથે વાર્તાને શરૂ કરીએ. અરે દીકરા, બસ એક રોટલી ખાવા માટે આપી દે. ભગવાન તારું ભલું કરશે. સવારથી સાંજ થઈ ગઈ, કંઈ ખાધું નથી. મને મારી ચિંતા નથી, મારા પતિની ચિંતા છે. જો તે કંઈ નહીં ખાય તો બીમાર પડી જશે. આખરે કેટલું પાણી પીવડાવીને હું મારી અને તેમની ભૂખ શાંત કરું. બસ એક રોટલી આપી દે. દીકરા, ભગવાન તારી તિજોરી ભરી દે. આ ગરીબ માના આશીર્વાદ લઈ લે. પોતાના ચહેરાને ગંદા પાલોથી ઢાંકતી એક વૃદ્ધ સ્ત્રી હાથ લંબાવીને દુકાનદારને કહી રહી હતી અને વારવાર પાછળ ફરીને પોતાના પતિને પણ જોઈ રહી હતી કે તેઓ ઠીક છે કે નહીં. ત્યાં દૂર એક ઝાડના છાંયડામાં વૃદ્ધ પુરુષ પરસેવાથી લથપથ સૂકા મોઢે અને પેટ પર હાથ ફેરવતા જાણે પોતાની ભૂખને કહી રહ્યો હોય કે શાંત થા, કંઈક તો મળી જ જશે. અને કંઈ નહીં મળે તો રાત્રે સૂકી રોટલી અને વાસી શાક તો મળી જ જશે. જેને ખાવું અમારી મજબૂરી છે. ત્યારે દુકાનદાર રમેશ તે વૃદ્ધ સ્ત્રીને ધમકાવતા બોલ્યો, અરે ઓ વૃદ્ધ, અહીંયા લંગર નથી ખોલ્યું કે તું રોજ રોજ વગર બોલાવે આવી જાય છે. તને કેટલી વાર કહ્યું છે કે અહીં જ્યારે ગ્રાહકો હોય ત્યારે ઊભી ના રહે, પણ તને તો રોજ આદત પડી ગઈ છે. જો તારા કપડામાંથી કેટલી દુર્ગંધ આવે છે. કેટલાક ગ્રાહકો તો તને જોઈને પાછા જતા રહે છે. હું તને રોજ ના પાડું છું, તો શું તને આ વાત સમજમાં નથી આવતી? અને આ શું તારો પતિ ત્યાં ઠંડી હવા ખાઈ રહ્યો છે અને તને ભેખ માંગવા માટે આગળ કરી દેશે? કેવો માણસ છે! ચાલ જા અહીંથી. ખબર નહીં ક્યાંથી આવી જાય છે. તમને લાગે છે કે અહીંયા રોટલી મફતમાં વેચાય છે? આટલું કહીને તેણે ઘરડા જયશ્રીબેનને બહારનો રસ્તો બતાવ્યો. જયશ્રીબેન આંખોમાં આંસુ ભરીને પોતાના પતિ તરફ જોવા લાગ્યા. ત્યારે જ રમેશના કાકા હરિભાઈ જેમની તે દુકાન હતી અચાનક આવ્યા અને રમેશને ધમકાવીને પોતાના નોકર રામુને કહ્યું, રામુ, 2 રોટલી અને 1 ચા આ વૃદ્ધ સ્ત્રીને આપી દે. રમેશ, દીકરા, સવારે કોઈ ભૂખ્યાને દુકાનેથી પાછો કેમ વાળી રહ્યો છે? તું જાણતો નથી નરમાં જ નારાયણ વસે છે? કોણ જાણે ભગવાન ક્યાં સ્વરૂપે આપણી પાસે આવી જાય. હાલો બહેન, આ રોટલી ખાઈ લો અને ચા પી લો. ભૂલ થઈ હોય તો માફ કરજો. જયશ્રીબેન આંસુ લૂછતા રોટલી અને ચા લઈને ત્યાંથી જવા લાગ્યા. તો હરિભાઈ બોલ્યા, બહેન, અહીં જ પંખાની હવા નીચે બેસીને ખાઈ લો. કેમ તડકામાં જઈ રહ્યા છો? ત્યારે જયશ્રીબેન બોલ્યા, ના ભાઈ, હું એકલી નથી અને મારા પતિને ભૂખ્યા રાખીને હું પોતે કેવી રીતે ખાઈ શકું? જેમણે સુખ દુઃખમાં મારો હંમેશા સાથ આપ્યો, તેમણે ત્યાં એકલા છોડીને હું ઠંડી હવામાં બેસીને ખાઈશ? ના ના, મને પાપ લાગશે. હું નરક જેવું જીવન તો જીવી જ રહીશું. હવે નરકમાં જવા નથી માંગતી. તમે આ વૃષ્ટિની ભૂખ સમજી ભગવાન તમને ખૂબ પ્રગતિ આપે અને ખૂબ આશીર્વાદ આપીને જયશ્રીબેન ત્યાંથી જતા રહ્યા. તેમના ગયા બાદ હરિભાઈને કહ્યું, લાગે છે કોઈ ભલા ઘરની સ્ત્રી છે. ખબર નહીં કઈ પરિસ્થિતિઓમાં તેમને હાથ લંબાવવો પડી રહ્યો છે. ત્યારે રમેશ બોલ્યો, શું કાકા, તમે કેમ આવા લોકોના મોઢે લાગો છો? શું તે વૃદ્ધના આશીર્વાદથી જ આપણી દુકાન અને ઘર ચાલે છે? ત્યારે હરિભાઈ બોલ્યા, દીકરા, થોડું આપી દેવાથી આપણું કંઈ જતું નથી, પણ તે જે આટલા આશીર્વાદ આપીને ગઈ છે, શું તે ઓછું છે? ખબર નહીં કોના આશીર્વાદ ક્યારે લાગી જાય. અને કેટલાક ગ્રાહકો એવા આવે છે જે એક રોટલી ખાઈને બીજી એમને એમ છોડીને ચાલ્યા જાય છે. ત્યારે રમેશ ચીડાઈને બોલ્યો, કાકા, જો આમ જ ચાલતું રહ્યું અને આપણે આશીર્વાદ લઈને વસ્તુ આપવા લાગ્યા તો એક દિવસ દુકાન પર તાળું લાગી જશે. ખોટું ન લગાડતા. એક વાત કહીશ, મને લાગે છે કે તમારે જલ્દી રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ. આટલું કહીને તે હસવા લાગ્યો. તો હરિભાઈ બોલ્યા, એવું ન કહેવાય દીકરા. એક દિવસ તને
મારી વાત સમજાશે. કોઈના આશીર્વાદ ક્યારેય ખાલી નથી જતા. માણસ એક હાથે કરે છે ત્યારે જ બીજો હાથ આગળ જઈને તેની મદદ માટે આગળ વધે છે. રમેશે તેમની વાતથી સહમત ન થયો અને બડબડ કરતો ત્યાંથી જતો રહ્યો. અચાનક હરિભાઈની નજર જયશ્રીબેન પર પડી, જે પોતાના ભૂખ્યા પતિને રોટલી આપીને તેમની દુકાન તરફ ઇશારો કરતા હસી રહ્યા હતા. અને તેટલી જ ચામાં બંને મોઢું મીઠું કર્યું અને એકબીજાના ખંભા પર માથું રાખીને દિવસ પસાર થવાની રાહ જોવા લાગ્યા. પણ કેમ તે કોઈ જાણતું ન હતું. હરિભાઈની સુરતના મોટા બજારમાં ખૂબ મોટી નાસ્તા અને મીઠાઈની દુકાન હતી, જ્યાં પહેલા તેમના પિતાજી નાનકડી દુકાન ચલાવતા હતા. પછી ત્યાં તેઓ અને તેમના ભાઈ તેમની જવાબદારીઓમાં મદદ કરવા લાગ્યા. જ્યારે રમેશ નાનો હતો ત્યારે હરિભાઈના મોટા ભાઈનું મૃત્યુ થઈ ગયું અને તેઓ તેમના પરિવારને પણ પોતાના પરિવાર જેવો સંભાળવા લાગ્યા. તેમને યાદ છે કે તેઓ ઘણીવાર પોતાના પિતાને જોતા હતા કે જે પણ કોઈ માંગવા આવતું, તેમના ભાઈ અને પિતાજી ક્યારેય તેમને ખાલી હાથે પાછા નહોતા મોકલતા. આજે જે રમેશે તેમને કહી રહ્યું છે, ક્યારેક તેઓ પણ પોતાના પિતાજીને આવા જ સવાલો કરતા હતા અને પિતાજી સમજાવતા, દીકરા, સારા કર્મનું ફળ હંમેશા સારું જ હોય છે, એટલું યાદ રાખજે. આજે આપણે જે કંઈ કહી રહ્યા છીએ તે આપણા બાળકો પણ જોઈ રહ્યા છે. તેઓ પણ કાલે સારા જ કર્મ શીખશે. હા, તે વાત અલગ છે કે હાથની 5 આંગળીઓ એક સરખી નથી હોતી, પણ એક જો ખરાબ હોય તો શું થયું, બીજી તો સારી છે. આટલો વિશ્વાસ ભગવાન પર અને પોતાની પરવરિશ પર જરૂર રાખવો જોઈએ. અને આ જ પરિણામ છે કે આજે દુકાન પણ સારી રીતે ચાલી રહી છે અને આખો પરિવાર એકબીજા સાથે હળી મળીને રહ્યો. બપોર થતા થતા હરિભાઈએ રમેશને ઘરે મોકલી દીધો, એમ કહીને કે 1-2 કલાક આરામ કરીને આવજે, ત્યાં સુધી હું દુકાન સંભાળું છું. પછી સાંજ થવા આવી તો હરિભાઈએ રમેશને કહ્યું, રમેશ દીકરા, હવે હું ઘરે જાઉં છું. તારી કાકી રાહ જોતી હશે. તું તો તારી કાકીને જાણે જ છે કે જ્યાં સુધી હું નહીં જાઉં ત્યાં સુધી તે ચા પણ નહીં પીએ. આટલું કહીને તેઓ તિજોરીની ચાવી રમેશને આપીને નીકળી ગયા. અચાનક તેમની નજર જયશ્રીબેન અને તેમના વૃદ્ધ પતિ પર પડી. બંને ત્યાં સરકારી નળ પાસે પોતાનું હાથ મોઢું ધોઈને પોતાના કપડાં સરખા કરીને નીકળી રહ્યા હતા. હરિભાઈને જોઈને જયશ્રીબેને હાથ જોડીને તેમનો આભાર માન્યો અને પોતાના પતિ તરફ ઇશારો કરતા બોલ્યા, આ મારા પતિ રાજેશભાઈ છે. આજે તમે અમારા માટે મોટી કૃપા કરી છે, ખૂબ ખૂબ આભાર. ત્યારે હરિભાઈએ કહ્યું, હું છેલ્લા કેટલાય મહિનાઓથી તમને અહીં જોઈ રહ્યો છું. તમે આ શહેરના નથી લાગતા. તમે ક્યાંના છો અને આખો દિવસ અહીં પસાર કર્યા બાદ તમે ક્યાં જઈ રહ્યા છો? શું તમારું કોઈ સગું આ શહેરમાં રહે છે કે પછી તમે ક્યાંય બીજે ઠેકાણું બનાવ્યું છે? આ સાંભળીને જયશ્રીબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રાજેશભાઈ તેમને હિંમત આપતા હરિભાઈને કહ્યું, ભાઈ, તમારું મીઠું ખાધું છે, તમારી સાથે શું જૂઠું બોલીશ અને અમારી સચ્ચાઈ છુપાવીને પણ હું શું કરીશ? મારે 2 દીકરા છે. મારો મોટો દીકરો કૌશિક અહીં જ આ શહેરમાં નોકરી કરે છે અને પોતાના પરિવાર સાથે રહે છે. 3 મહિના પહેલા જ્યારે હું રિટાયર થયો ત્યારે મને સપના બતાવીને અને અમારી સેવા કરવા માટે અહીં લઈ આવ્યો. કહેતા કહેતા રાજેશભાઈ રડવા લાગ્યા અને પોતાની દુઃખભરી દાસ્તાન હરિભાઈને સંભળાવવા લાગ્યા. અને હરિભાઈ ઘરે જવાનું ભૂલી ગયા અને ત્યાં જ ફૂટપાથ પર બેસીને તેમની વાત સાંભળવા લાગ્યા. અને રાજેશભાઈ જૂની યાદોમાં ખોવાઈ ગયા. રાજેશભાઈના મોટા દીકરા કૌશિકે કહ્યું, બાપુજી, આટલા વર્ષોથી અંકિત સાથે રહી રહ્યા છો, જરા પણ
તમારામાં કે મામાં ફરક નથી આવ્યો. તમે થોડો સમય અમારી સાથે કેમ નથી રહેતા? આખરે હવે તમે આરામ નહીં કરો તો ક્યારે કરશો? અને અહીંની જવાબદારી અંકિત સારી રીતે સંભાળી શકે છે. આખરે હવે તે બાળક નથી રહ્યો અને અમને પણ તમારે મારી સેવા કરવાનો મોકો આપો, નહીં તો લોકો કહેશે કે અમે તો તમારી સેવા જ નથી કરતા. ત્યારે જયશ્રીબેન બોલ્યા, નાના દીકરા, એવી વાત નથી. હું તો ખૂબ નસીબદાર છું કે મારા બંને બાળકો અમારી ખૂબ ચિંતા કરે છે. સાંભળો છો, કૌશિક સાચું તો કહે છે. થોડો સમય આપણે તેની પાસે જઈને રહીએ અને જો ત્યાં મન નહીં લાગે તો અહીં પાછા આવી જઈશું. કેમ અંકિત, તું શું કહે છે? આ સાંભળીને અંકિતના ચહેરા પર માતા પિતા માટે ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. કંઈ કહે તે પહેલા તેની પત્ની રીટા તેને ધીમેથી બોલી, હવે જ્યારે તેઓ પોતે અહીંથી જવા માંગે છે તો જવા દો ને. થોડા મહિના તો મને શાંતિથી જીવવા દો. થાકી ગઈ છું માથે પાલવ રાખીને અને સવાર સાંજ એ જ દાળ ભાત બનાવીને. અંકિત ચૂપ થઈ ગયો તો રીટા બોલી, કેમ નહીં માજી, આખરે જેઠાણીજીનો પણ તમારા પર અધિકાર છે. જઈ આવો થોડા સમય માટે. અમે ક્યાં અહીંથી ભાગી રહ્યા છીએ. કેમજી, સાચું કહ્યું ને? મેં આટલું કહીને રીટાએ અંકિતને કોણી મારી. અંકિત ચૂપચાપ હામાં માથું હલાવી દીધું. 2 દિવસ બાદ કૌશિક માતા પિતાને લઈને સુરત પહોંચી ગયો. ઘરની અંદર જેવો પ્રવેશ કર્યો તેની પત્ની કાવ્યાએ પહેલા તો મોઢું ચડાવ્યું. સાસુ સસરાને ત્યાં બેસાડીને કૌશિકને અંદર લઈ ગઈ અને કહ્યું, આ શું? ગયા હતા ખાલી હાથે અને ત્યાંથી ભંગાર ઉઠાવી લાવ્યા. મને એકવાર પૂછ્યું પણ નહીં. આખરે કેમ? આ સાંભળીને કૌશિક કાવ્યાનું મોઢું બંધ કરતા કહ્યું, અરે ગાંડી, બાપુજી હમણાં જ રિટાયર થયા છે. વિચાર તેમની પાસે કેટલા પૈસા હશે. વળી ઘરનો ખર્ચ તો અંકિત જ સંભાળે છે. પહેલેથી જ તેમના બેંકમાં ખબર નહીં કેટલું બેલેન્સ જમા થઈ ગયું હશે. આ માત્ર મારા માતા પિતાજી નહીં પણ સોનાના ઈંડા આપતી મરઘી છે. તો થોડા દિવસ મનાવી પટાવીને બધા પૈસા કઢાવી લે, પછી કાઢી મૂકજે તેમને ઘરેથી. બસ તેમને ખબર ન પડવી જોઈએ કે આ બધું કરવામાં હું પણ સામેલ છું. આટલું કહીને બંને હસવા લાગ્યા. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. જયશ્રીબેન પર આખા ઘરની જવાબદારીઓ છોડીને કાવ્યા અહીં ત્યાં મજાક મસ્તી કરતી અને દર વખતે બહારની ખરીદી માટે રાજેશભાઈને મોકલી દેતી. ધીમે ધીમે રાજેશભાઈને વાત સમજમાં આવવા લાગી. એક દિવસ કૌશિક જ્યારે ઓફિસે ગયો તેના ગયા બાદ કાવ્યાએ રાજેશભાઈને કહ્યું, બાપુજી, કાલે તેમના કેટલા મિત્રો આવી રહ્યા છે. હું વિચારી રહી હતી કે ખીર પૂરી બનાવી દઈશ, તો જાઓ 2-3 લીટર દૂધ લઈને આવો. ત્યારે રાજેશભાઈએ કહ્યું, વહુ, હું જતો તો રહીશ, મને પૈસા આપી દે, કારણ કે હું જેટલા પણ પૈસા લઈને આવ્યો હતો તે બધા લગભગ તારા ઘરના ખર્ચમાં ખતમ થઈ ગયા છે. આ સાંભળીને કાવ્યા ખૂબ જ નારાજ થઈ ગઈ અને કહેવા લાગી, ખતમ થઈ ગયા? કેવી રીતે ખતમ થઈ ગયા? તમે તો એવી રીતે કહી રહ્યા છો જાણે કે તમારા બધા પૈસા હું કે મારા બાળકો ખાઈ ગયા. તમે બંને પણ તો આ ઘરમાં રહો છો, આખો દિવસ ખાતા રહો છો, તેનું શું? ત્યારે રાજેશભાઈએ કહ્યું, બહુ શું અમારા દીકરાની કમાણી પર અમારો અધિકાર નથી? અરે, મારી પાસે જેટલા પૈસા તે મેં નિસંકોચ તમારા લોકો પર ખર્ચ કરી દીધા. અને હવે જો પૈસા નથી તો તું અમારી રોટલી ગણાવીશ. ખૂબ લાંબી દલીલ ચાલી તે બંનેની. દલીલ સાંભળીને જયશ્રીબેન હેઠા વાસળો ધોવાનું છોડીને ત્યાં આવ્યા અને બંને ચૂપચાપ કરાવવા લાગ્યા. ત્યારે ગુસ્સામાં કાવ્યાએ તેમને જોરથી ધક્કો માર્યો અને કહ્યું, વૃદ્ધ, તારી એટલી હિંમત કે મને ચૂપ થવાનું કહીશ. જયશ્રીબેન પડવાના જ હતા કે રાજેશભાઈએ તેમને સંભાળી લીધા અને કહ્યું, વહુ,
આ શું કરી રહી છે? એ ન ભૂલીશ, આ અમારા દીકરાનું પણ ઘર છે. ત્યારે કાવ્યાએ કહ્યું, ઠીક છે, દીકરાનું ઘર છે ને, તો જ્યારે દીકરો ઘરમાં હોય ત્યારે તમે બંને ઘરની અંદર આવજો. નીકળો મારા ઘરથી. આટલું કહીને કાવ્યાએ તેમને ધક્કો મારીને ચંપલ વગર જ ઘરની બહાર કાઢી મૂક્યા અને ઘરનો દરવાજો તેમના મોઢા પર બંધ કરી દીધો. જયશ્રીબેન વારી પાસે આવીને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા, વહુ, તેમની ભૂલ માટે હું માફી માંગુ છું. આવું ન કર. આ ભર બપોરમાં અમે ક્યાં જઈશું? સવારથી એક ચા પણ નથી મળી અને તે અમને ઘરમાંથી કાઢી મૂક્યા. આવો અન્યાય ન કર વહુ. ત્યારે કાવ્યાએ જયશ્રીબેનને કહ્યું, ચાલ હટ વૃદ્ધ, તું ભીખ માંગી રહી છે અને તે તારો બુઢો અકડ બતાવે છે. જાઓ હવે, સવારથી સાંજ સુધી તમે બંને બહાર રહેજો. ભીખ માગીને ખાઓ કે ટ્રેનમાં પાટા નીચે આવીને મરી જાઓ. મને તેનાથી કોઈ મતલબ નથી, પણ ખબરદાર, જો દીકરાના આવતા પહેલા ઘરની અંદર આવ્યા છો તો જ્યારે તે આવે ત્યારે જ ઘરની અંદર પગ મૂકજો, નહીંતર બંનેના પગ ભાંગી નાખીશ. આટલું કહેતા બારી પણ બંધ કરી દીધી. તે દિવસ અને આજનો દિવસ, આખો દિવસ બંને પતિ પત્ની અહીં ત્યાં ભીખ માંગીને પોતાનું પેટ ભરતા અને શાંત થતા પહેલા કાવ્યા તેમના ઘરની અંદર લઈ લેતી. માતા પિતાને લાગતું કે દીકરાને તેમની હાલતની ખબર જ નથી, પણ તેમને શું ખબર હતી કે દીકરો પણ આ બધામાં સામેલ છે. આખરે આ તો તેનું જ રચેલું કાવતરું હતું. બિચારા ભોળા માતા પિતા બસ રાત્રે કોઈક રીતે સૂકી રોટલી અને વાસી શાક મળી જતું. એક દિવસ જ્યારે બંને જમી લીધું તો જયશ્રીબેન વાસણ મૂકવા માટે રસોડામાં જઈ રહ્યા હતા. ત્યારે કૌશિકનો અવાજ સંભળાયો. તેમના પગ ત્યાં જ અટકી ગયા. કૌશિક તેની પત્નીને કહી રહ્યો હતો, કાવ્યા આ જ રીતે તેમના પર અત્યાચાર કરતી રહે, નહીં તો જો તેઓ ચાલ્યા ગયા તો બધું અંકિતના નામે કરી દેશે. હું મારી લાચારી બતાવીશ તો જોજે, એકને એક દિવસ તેઓ ઝૂકશે અને આવીને મને કહેશે કે દીકરા, હું મારી બધી સંપત્તિ તારા નામે કરી દઉં છું. આટલું કહીને બંને હસવા લાગ્યા. જયશ્રીબેન આવીને રમેશભાઈને બધી વાત જણાવી. આ સાંભળીને રમેશભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમને વિશ્વાસ ન થયો કે વહુની સાથે દીકરો પણ તેમના પર થઈ રહેલા અત્યાચારોમાં સામેલ છે. પણ બિચારા કરતા શું, દરેક વખતે તે બંને પર કાવ્યાની જાસૂસી નજર રહેતી હતી. ખાલી હાથે અને ખાલી પગે બંનેને ઘરની બહાર મોકલતી, જેથી તેઓ પોતાના સામાન અને ચંપલ સાથે પાછા ઘરે ન ભાગી જાય. અચાનક હરિભાઈનો અવાજ સાંભળીને રાજેશભાઈની તંદ્રા તૂટી. હરિભાઈ બોલ્યા, તો તમે લોકો આ હાલતમાં પાછા તમારા નાના દીકરા પાસે કેમ ના જતા રહ્યા? શું તે પણ આવો જ છે? અને જે મા બાપ પોતાના બાળકો માટે આટલું કરે છે, તે બાળકો તેમની સાથે કેવી રીતે દગો કરી શકે? ત્યારે જયશ્રીબેને કહ્યું, ના ભાઈ, મારો અંકિત ખૂબ ભલો માણસ છે, એકદમ શ્રવણકુમાર જેવો. હા, પત્ની થોડી ઉગ્ર સ્વભાવની છે, પણ તે પણ એટલી ખરાબ નથી. ત્યારે રાજેશભાઈએ કહ્યું, જ્યારે પોતાની સગી ઓલાદો આવી નીકળી શકે તો ભત્રીજાની તો કોઈ ગેરંટી જ નથી. સાહેબ, તમે ખૂબ સારા માણસ છો. ભગવાન કરે કે તમારો દીકરો ભત્રીજો બને. ભલા માણસ બંને પણ એકવાર જરૂર તેમની પરીક્ષા લઈને જોજો. ક્યાંક એવું ન થાય કે તમને સપના જોતા રહી જાઓ અને તેઓ તમારી વિરુદ્ધ કાવતરું રચવા લાગે. સમય રહેતા પોતાનું વૃદ્ધાવસ્થા સંભાળી લેવું સારું છે, નહીતર અમારી જેવી ભિખારી જેવી હાલત ન થઈ જાય. અને તમે પૂછી રહ્યા હતા ને કે અમે જતા કેમ નથી રહેતા? વિચારો, જો હું આવા ફાટેલા હાલતમાં અને ઉઘાડા પગે મારા ઘરે પાછો ફરીશ તો સમાજમાં મારા નિર્દોષ દીકરાની શું ઇજ્જત રહી જશે? મારી ઇજ્જત તો પહેલાથી જ ઉડી ચૂકી છે. હું નથી ઈચ્છતો કે ત્યાં પણ લોકોને આ વાતોની ખબર પડે. કહેતા કહેતા
રમેશભાઈ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. ત્યારે હરિભાઈએ કહ્યું, સાચું કહ્યું તમે પિતા, આવું જ હોય છે. પોતાના દર્દને સહન કરીને પણ બાળકોની ભલાઈ વિશે વિચારે છે. પણ હવે જમાનો બદલાઈ રહ્યો છે. હું તો કહીશ કે છોડો આ મોહ માયાને અને પોતાના માટે જીવવાનું શીખો. ક્યારેય આવા સંબંધોને પોતાની પાસે ન રાખો જેમાં ઉદય આવતી હોય, નહીતર સારા સંબંધો પણ ખરાબ થઈ જાય છે. આટલું કહેતા હરિભાઈએ તેમના હાથમાં પૈસા આપ્યા અને કહ્યું, આ દેવું નથી, માણસાઈના નાતે આપી રહ્યો છું. પોતાના માટે અને બહેન માટે એક જોડી કપડાં અને ચંપલ ખરીદી લો અને કાલે સવારની ગાડીમાં નીકળી જાઓ. ત્યાં સુધી મારી દુકાનની બાજુમાં એક રૂમ છે, તેમાં તમે રહી શકો છો. હું મારા કર્મચારીઓને કહી દઈશ, તે તમને બસ સ્ટેશન સુધી મૂકી આવશે. આટલું કહીને હરિભાઈ ત્યાંથી જવા લાગ્યા. તેમના ચહેરા પર સ્મિત તો હતું, પણ કપાળ પર ચિંતાની રેખાઓ પણ હતી. શું તેમના બાળકો પણ તેમની સાથે આવું કરી શકે છે? કોણ જાણે નસીબ કઈ કરવટ લેશે. હરિભાઈનો પોતાનો પણ એક દીકરો હતો, જેનું નામ રાજુ હતું. રાજુ સ્વભાવનો ખૂબ દયાળુ હતું. તેને દુકાન પર બેસવું પસંદ ન હતું. તે પોતાના દમ પર કોઈક નોકરી કરવા માંગતો હતો. હરિભાઈએ તેની ઈચ્છાનું સન્માન રાખ્યું અને ભત્રીજા સાથે સુરતમાં રહેવા લાગ્યા. કારણ કે ભત્રીજાને ક્યારેય તેમના દીકરાથી ઓછો નહોતો માન્યો. પણ રમેશનો સ્વભાવ થોડો ઉગ્ર અને સ્વાર્થી ભરેલો હતો. તે રાજુથી નાનો હતો, એટલે તેને હંમેશા એવું જ લાગતું કે દુકાન અને ઘર તે સંભાળી રહ્યો છે. પોતાની મા સાથે કાકા કાકીની જવાબદારી પણ તે જ ઉઠાવી રહ્યો છે. તો સંપત્તિ પર રાજુ કરતા તેનો વધુ અધિકાર છે. અને આ જ ભાવના તે પરિવારથી ધીમે ધીમે અલગ કરવા લાગી. અહીંયા માતા પિતા ઘરે પાછા ન ફર્યા તો દીકરા વહુએ તેમને શોધવાના પણ જરૂરી ન સમજ્યા. અહીં હરિભાઈની મદદથી રાજેશભાઈ પાછા પોતાના ઘરે પહોંચી ગયા. જ્યારે અંકિતને બધી વાતની ખબર પડી તો તેને ખૂબ જ અફસોસ થયો. ત્યાં સુધી કે રીટાને પણ ખૂબ અફસોસ થયો કે તેણે તે લોકોને જવા માટે ઉશ્કેર્યા હતા. પણ કહેવાય છે ને, સમય સારામાં સારા ઘાને ફરી ભરી દેશે. તો તેઓ પણ પોતાની દર્દ ભરી યાદોને ભૂલવાની કોશિશ કરવા લાગ્યા. એક દિવસ જયશ્રીબેને રીટાને કહ્યું, રીટા વહુ, મારી બીપી સુગર દવા ખતમ થઈ ગઈ છે, એટલે અંકિતને ફોન કરીને જરા કહી દે કે ઓફિસથી સાંજે પાછા ફરતી વખતે જરા દવા લેતો આવે. જયશ્રીબેનની વાત સાંભળીને રીટા પોતાના રૂમમાં જઈને ફોન પર અંકિતને કહેવા લાગી, જ્યારે જુઓ ત્યારે તમારી માં કંઈક ને કંઈક કામ બતાવી જ દે છે. હવે શું આ બંનેનો કોન્ટ્રાક્ટ આપણે લઈ રાખ્યો છે. બંને મોટા ભાઈનું ભલું બુરું કહે છે. જરૂર આ લોકોએ કંઈક એવું કર્યું હશે જેના કારણે જેઠાણીએ તેમને આટલા હેરાન કર્યા છે. અને હવે શું બસ આપણે બંને જ તેમની સેવા કરવી પડશે. આખો દિવસ સસરાજી બસ બેઠા બેઠા છાપું વાંચતા રહે છે અને આખો દિવસ માજી સાથે રૂમમાં ભરાઈ રહે છે. જાણે કે નવવિવાહિત જોડી હોય. હદ છે, તેમના ખર્ચા ઓછા નથી. શું તેમના ખર્ચા પણ આપણે ઉઠાવીએ અને તમારા મોટા ભાઈ પોતાના પરિવાર સાથે ત્યાં મજામાં રહે. તેમને જે કર્યું શું તેની સજા તેમને નહીં મળે? અને અહીં આટલું કર્યા બાદ આપણને શું મળશે તેની કોઈ ગેરંટી છે? કામ તો કોઈ કરતા નથી અને ઉપરથી તેમના નખરા પણ સહન કરો. હવે મારાથી આ બધું સહન નથી થતું. પોતાની પત્નીની ચીડ ભરી ફરિયાદ સાંભળીને અંકિતે કહ્યું, જ્યારે જુઓ ત્યારે લડાઈ ઝઘડા અને અલગ થવાની વાત કરે છે. ક્યારેક ઘર જોડવાની પણ વાત કરી લે. હમણાં હું મીટિંગમાં બેઠો છું, ઘરે આવીને વાત કરીશ. આટલું કહીને તેણે ફોન મૂકી દીધો. સાંજે અંકિત ઘરે આવ્યો અને કહ્યું, હાલો માં, તમારી દવાઓ. પિતાજી, તમારી દવા છે ને, કે તે પણ લાવવાની હતી. ત્યારે રાજેશભાઈએ કહ્યું, હા દીકરા, હમણાં 15 દિવસ ચાલશે અને તું ચિંતા ન કર. જ્યારે ખતમ થઈ જશે
તો હું પોતે લઈ આવીશ અથવા તને કહી દઈશ. અંકિત માતા પિતા સાથે રહેતો હતો, પણ તે ઘર રાજેશભાઈનું બનાવેલું હતું. એટલે અંકિતને ઘરનું ભાડું નહોતું આપવું પડતું અને દર મહિને લાખ રૂપિયા પગાર પર કામ કરતો. અંકિત સોફ્ટવેર એન્જિનિયર હતો. બંને બાળકો, દીકરો અને દીકરી, શહેરની પ્રતિષ્ઠિત સ્કૂલમાં ભણી રહ્યા હતા. અંકિત પોતાના મા બાપને હૃદયથી માને છે, એક શ્રવણ કુમારની જેમ, અને તે એક પણ પૈસો ક્યારેય તેમની પાસેથી નથી લેતો. તેમના બધા ખર્ચા પોતે ઉઠાવે છે. તેમની દરેક નાની મોટી જરૂરિયાતને પણ પૂરી કરે છે. એ વિચારીને કે મા બાપે બાળપણમાં તેમના માટે કેટલું બધું કર્યું. જ્યારે રાજેશભાઈને પેન્શન મળતું હતું, તે પેન્શન જમા થઈ રહ્યું હતું. લગભગ બેંક બેલેન્સ લાખોનું થઈ ગયું હશે. સાચું કહે છે લોકો, હાથની પાંચી આંગળીઓ એક સરખી નથી હોતી. સમય વીત્યો. એક દિવસ કૌશિકનો ફોન આવ્યો તો અંકિતે આદરપૂર્વક પોતાના પિતાને ફોન પકડાવી દીધો. કૌશિક બોલ્યો, સાક્ષાંગ દેવદંત પિતાજી, તમે તો એમ ગાયબ થયા જાણે કે ગધેડિયાના માથેથી સિંહ. અમે તમને કેટલું શોધ્યા. ઘરે અમે ફોન નહોતા કરતા કે અંકિત પરેશાન થઈ જશે અને તમે ત્યાં મજાથી રહી રહ્યા છો. તમે લોકોએ જણાવ્યું પણ નહીં કે તમે લોકો કેમ છો. મીઠી બોલી સાંભળીને રાજેશભાઈને દાળમાં કંઈક કાળું લાગ્યું. તો ત્યાં બેઠેલા જયશ્રીબેન ગુસ્સાથી લાલ પીળા થઈ રહ્યા હતા. પણ રાજેશભાઈએ ધૈર્યથી કામ લીધું અને દીકરાને મીઠી બોલી સાંભળીને કહ્યું, આ દીકરા બોલ, કેમ આજે વૃદ્ધ મા બાપને યાદ આવ્યા? અને શોધવાની તો ભગવાન પણ મળી જાય છે. અમે તો હાડ માસના વૃદ્ધ મા બાપ છીએ, તને કેમ ન મળ્યા? ખેર છોડ આ વાતોને. એ કહે કેમ યાદ કર્યો. આ સાંભળીને ત્યાં બેઠેલા જયશ્રીબેન બડબડવા લાગ્યા. યાદ કર્યું? અરે જ્યાં સુધી તેને જરૂર નહીં હોય તે આપણને કેમ યાદ કરશે? તે એટલો લોભી છે કે સ્વાર્થ વગર કોઈ ફોન નહીં કરે. જરૂર કંઈક ને કંઈક કામ હશે. રાજેશભાઈએ જયશ્રીબેનને ચૂપ રહેવાનો ઈશારો કર્યો, કારણ કે રાજેશભાઈ પણ જાણતા હતા કે તેમનો મોટો દીકરો સ્વાર્થી છે. તે એટલો લોભી છે કે સ્વાર્થ વગર તે ક્યારે ફોન નહીં કરે. એટલે તેઓ પહેલાથી સતર્ક થઈ ચૂક્યા હતા. સામેથી કૌશિક બોલ્યો, શું છે? ને બાપુજી, તમારો પુત્ર અમેરિકા જવા માંગે છે. લગભગ 15 થી 20 લાખની જરૂર પડશે અને તમારી પાસે તો આટલા પૈસા હશે જ. એટલે મેં વિચાર્યું કે તમને કહી દઉં. તમે તમારા પુત્ર માટે આશીર્વાદ સ્વરૂપે જો તે પૈસા આપી દેશું તો તે આગળનો અભ્યાસ કરી લેશે અને તેની મદદ થઈ જશે. દીકરાની લલચાવતી વાતો સાંભળીને રાજેશભાઈના તન બદનમાં આગ લાગી ગઈ અને તેઓ જોરથી બૂમ પાડીને બોલ્યા, કેવા પૈસા કોણ છે? તું અને ક્યાં હકથી બોલી રહ્યો છે અને માંગી રહ્યો છે કે તને મારી મહેનતની કમાણી આપી દો? તારા જેવો ઢોંગી નમો ખરાબ અને ખરાબ દીકરો કોઈને ન હોય. મારા પૈસા પર માત્ર અંકિતનો જ હક છે. તે જે અમારી સાથે કર્યું તે હું મરતા દમ સુધી નહીં ભૂલું. અને આજે તું મારી પાસે પૈસાની મદદ માંગી રહ્યો છે. કોના માટે? તારા દીકરા માટે. અરે તે પણ તારા જેવો જ બનશે. પછી કેમ તેમના પર પૈસા ખર્ચ કરી રહ્યો છે? એકને એક દિવસ તે તેને પણ ભીખ માંગવા માટે મજબૂર કરી દેશે, કારણ કે બાળકો તે જ બને છે જે તેમના મા બાપ કરે છે. કૌશિક હજાર બનતા બોલ્યો, તમે શું કહી રહ્યા છો? પિતાજી, મને કંઈ ખબર નથી કે તમારી સાથે શું થયું, શું નહીં. ત્યારે જયશ્રીબેન છટકા સાથે આવ્યા અને ફોન લઈને બોલ્યા, શરમ નથી આવતી તને જૂઠું બોલતા? તને કંઈ નથી ખબર. અરે તે અને તારી પત્નીએ મળીને જે અમારી સાથે કર્યું છે તેવું તો લોકો દુશ્મન સાથે પણ નથી કરતા. આજથી અને અત્યારથી વિદ્યાર્થી આ સાંભળી લે, તું કોણ છે તે અમે નથી જાણતા. આવ્યો મોટો પૈસા લેવા વાળો. અરે આવા સ્વાર્થી ઓલાદો કરતા તો સારું હોત ભગવાને અમને સંતાન વગર જ રાખ્યા હોત, જે પોતાના વૃદ્ધ મા બાપને દર દર ભટકવા માટે
સવારથી સાંજ સુધી છોડી દેશે. રાજેશભાઈએ ફોન લીધો અને કહ્યું, સાંભળ દીકરા, આજથી અત્યારથી તું અમારા માટે મરી ગયો છે. ત્યારે અમને બંનેને પૂછ્યું નહીં કે અમે કેમ છીએ, જીવતા પણ છીએ કે મરી ગયા. પૈસાની વાત આવી તો ફોન કરી દીધો. અરે, તારા કરતા સારા તો તે શહેરના સામાન્ય માણસો છે, જેમણે અમારી દુર્દશા પર અમારી મદદ કરી હતી. આટલું કહીને રાજેશભાઈએ ફોન મૂકી દીધો. ડ્રોઈંગ રૂમમાં બેઠેલા અંકિત બધું સાંભળી રહ્યો હતો. પોતાના ભાઈના ખરાબ ઈરાદા સમજીને વ્યથિત હતો અને વિચારી રહ્યો હતો કે તેઓ સરકારી નોકરી કરે છે, સારો એવો પગાર છે, તેમ છતાં માતા પિતાના પૈસા પર ગીત જેવી નજર લગાવીને બેઠા છે. કેમ આ કેવી નિર્જરતા છે? આટલું બધું કર્યા બાદ કેવી રીતે હિંમત થઈ તેનો અહીં ફોન કરવાની? પોતાના દીકરાને ભારતમાં પણ તો ભણાવી શકતા હતા, વિદેશ મોકલવાની શું જરૂર છે? ત્યાં બીજી તરફ રસોડામાં કામ કરી રહેલી રીટા પણ સસરાની વાત સાંભળી તો લજ્જિત થઈ અને મનોમન ખુશ પણ થઈ રહી હતી કે ચલો, સાસુ સસરાના બધા પૈસા હવે અંકિતને મળશે. પણ તેનું હૃદય એ વિચારીને વ્યથ કે અંકિત જેવો સંત પતિ તેને મળ્યો આ ગયા જન્મનું પુણ્ય હશે કે ગંગામાં ડૂબકી લગાવી હશે, ત્યારે જ આવો પતિ તેને મળ્યો છે. નહીતર તેણે પણ કોઈ કસર છોડી ન હતી પોતાના પતિને તેના માતા પિતાથી દૂર કરવાની. તે વાત અલગ છે કે તે ક્યારેય સફળ ન થઈ શકી. જ્યારે કૌશિકે કાવ્યને બધી વાત જણાવી તો તે બંને પતિ પત્ની બીજા દિવસે માફી માંગવા માટે મા બાપના દરવાજે આવી ગયા, પણ તેમના હાથે કંઈ ન લાગ્યું. અંકિતે ઊભા ઊભા તેમણે કહ્યું, તમે લોકોએ જે પાપ અને પિતાજી સાથે કર્યું તે સજા તો હું તેમને આપવા માંગતો હતો. જેલમાં મોકલીને પણ શુક્ર મનાવો કે આવા માતા પિતા મળ્યા છે, જેમને આટલું બધું કર્યા બાદ પણ તમને માફ કરી દીધા. પણ આ ઘરના દરવાજા તમારા માટે હંમેશા માટે બંધ થઈ ચૂક્યા છે અને તમારા લોકો સાથેનો સંબંધ પણ ખતમ થઈ ચૂક્યો છે. તો હવે તમે લોકો અહીંથી ચાલ્યા જાઓ. આટલું કહીને અંકિતે બંનેના મોઢા પર દરવાજો બંધ કરી દીધો. સમય રહેતા રીટાને પણ પોતાની ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો હતો. તે સન્માનથી પોતાના સાસુ સસરાની સેવા કરતી અને હળી મળીને રહેતી. એક દિવસ જયશ્રીબેને રાજેશભાઈને કહ્યું, જે દુઃખમાં સાથ આપે તે જ પોતાના હોય છે અને તેમને ક્યારે ભૂલવા જોઈએ નહીં. કેમ, શું હું ખોટું કહી રહી છું? શું તમે તેમને ભૂલી ગયા? રાજેશભાઈ આશ્ચર્યથી બોલ્યા, કોને ભૂલવાની વાત કરી રહી છે તું? ત્યારે જયશ્રીબેન બોલ્યા, હરિભાઈ યાદ છે તમને, જેમણે આપણને પોતાના દીકરા સાથે પાછા આપવામાં મદદ કરી હતી? શું તેમની બહાર કાઢી કે તેઓ કેમ છે? કારણ કે તેમનો ભત્રીજો રમેશ પણ તો બિલકુલ દયાળુ ન હતો, કેટલો કઠોળ હતો તે યાદ છે? ત્યારે રાજેશભાઈ કહેવા લાગ્યા, હા હરિભાઈ ખૂબ સારા માણસ હતા, ખબર નહીં કેવા હશે. ત્યારે અંકિત બોલ્યો, પિતાજી, બાળકોની સ્કૂલમાં પણ રજા પડવાની છે, તો ચાલો ને એક અઠવાડિયા માટે ફરી આવીએ. અરે, તે શહેરમાં ભાઈ રહે છે તો શું થયું? તે આખું શહેર તેમનું થઈ ગયું. ત્યાં પણ ફરવા માટે ખૂબ સારી જગ્યા છે. આપણે હોટલમાં રોકાઈ જઈશું. તમે તેમને મળી લેજો અને આ બહાને હું પણ તેમનો આભાર માની લઈશ. ત્યારે રાજેશભાઈ બોલ્યા, હા દીકરા, આ ખૂબ સારી યોજના છે. જેવી બાળકોની રજા પડે તું ટિકિટ કરાવી લે, આપણે બધા મળીને સુરત જઈશું. એક અઠવાડિયા બાદ બધા સુરત માટે નીકળી પડ્યા. જેવા તે ધરતી પર પગ મૂક્યો તે બંનેને જૂની યાદોએ એકવાર ફરી તે ધરતી વાફેક કરાવ્યા. બધા હોટલમાં જઈને ફ્રેશ થયા. સાંજે રાજેશભાઈ અંકિત સાથે ચાય નાસ્તો મિશ્રાન ભંડાર પાસે પહોંચ્યા અને આસપાસમાં જ્યારે હરિભાઈ વિશે પૂછ્યું તો બધાએ કહ્યું, અરે ભાઈ, હવે શું કહીએ, બિચારાને
ભલાઈનો બદલો ખૂબ જ મળ્યો. તેમના ભત્રીજાએ દુકાનમાંથી બેદખલ કરી દીધા. દગાથી બધું પોતાના નામે કરાવી લીધું અને બિચારા હરિભાઈ દીકરાને તકલીફ ન થાય તે વિચારીને પોતાની દુકાનમાં વાસણ ધોવાનું કામ કરી રહ્યા છે. તે જુઓ ત્યારે રાજેશભાઈએ જોયું કે દુકાનની પાછળ એક ગંદી જગ્યામાં હરિભાઈ બધાના હેઠા વાસણો ધોઈ રહ્યા હતા. અને જ્યારે બધું કામ ખતમ થઈ ગયું તો એક રોટલી માટે તેમણે કેટલી વિનંતીઓ કરવી પડી રહી હતી. અને ત્યાં જ કઠોળ ભત્રીજાએ એઠી પ્લેટમાં રોટલી ઉઠાવીને તેમના હાથમાં પકડાવી દીધી અને બોલ્યો, હવે ચૂપચાપ પાછળ જઈને ખાઈ લે, નહીતર આ પણ નહીં મળે અને રાત્રે ઘરે પણ નહીં જઈ શકે. હરિભાઈ રડતા રડતા ઊભા થયા. રોટલીને જેવો મોઢું લગાવવા ગયા, રાજેશભાઈએ રોટલી હાથમાંથી લઈને ફેંકી દીધી અને બોલ્યા, ના ના, તમારા જેવા દેવતા માણસે એઠું ન ખાવું જોઈએ. ત્યારે હરિભાઈ બોલ્યા, આ શું કર્યું ભાઈ? તમે હવે તો હું આખો દિવસ ભૂખ્યો જ રહીશ. કેમ મારી લાચારીની મજાક ઉડાવી રહ્યા છો? હું કોઈ દેવતા નથી અને તમે કોણ છો? ત્યારે રાજેશભાઈ આગળ વધીને હરિભાઈને ગળે લગાવી લીધા અને કહ્યું, હરિભાઈ, તમે મને ભૂલી ગયા પણ હું નથી ભૂલ્યો. યાદ છે તમે કેવી રીતે મારી ભૂખી તરસ્યા પત્નીને રોટલી અને ચા આપ્યા હતા અને અમને અમારા ઘરે પાછા જવામાં પણ મદદ કરી હતી? યાદ આવ્યું? અચાનક હરિભાઈને બધું યાદ આવી ગયું અને તેઓ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અને કહેવા લાગ્યા, સાચું કહ્યું હતું રાજેશભાઈ, હાથની પાંચેય આંગળીઓ એક સરખી નથી હોતી. મેં તો મારા ભત્રીજાને મારા દીકરા જેવો પ્રેમ આપ્યો, પણ ત્યારે દુર્યોધન બનવામાં કોઈ કસર ન છોડી અને મારી પીઠ પાછળ જ ખંજર ભોગી દીધું. પણ શું કરું, દીકરાની જિંદગી બરબાદ નહોતો કરવા માંગતો, એટલે ચૂપચાપ દર્દ સહન કરતો રહ્યો અને આ દર્દમાં મારી પત્ની પણ સ્વર્ગ સિધાવી હવે હું એકલો મારી દુકાનમાં નોકરો જેવું કામ કરી રહ્યો છું અને બધાની નજરોનો રોજ સામનો કરી રહ્યો છું. કહેતા કહેતા તેઓ રડવા લાગ્યા. અંકિત અને રાજેશભાઈએ તેમને સહારો આપ્યો અને પોતાની સાથે હોટલ લઈ ગયા. પહેલા તેમને સારી રીતે નવડાવ્યા ધોવડાવ્યા, પછી જમાડ્યા અને પછી પોતાનું એક જોડી કપડું પણ પહેરવા આપ્યું. પછી તે શહેરમાં અંકિતનો એક મિત્ર જે વ્યવસાયી વકીલ હતો, અંકિતે હરિભાઈને તેમની સાથે મળાવ્યા તો તેમણે પોતાની આંખી આપવી જણાવી. હરિભાઈ એટલા પ્રતિષ્ઠિત માણસ હતા કે શહેરનો દરેક જૂનો માણસ તેમને જાણતો હતો. થોડા દિવસોમાં તેઓ રાજેશભાઈ સાથે રાજનગર ચાલ્યા ગયા અને ત્યાં રમેશને નોટિસ મળી અને તેના પર કેસ થયો. જૂના લોકોએ ગવાહી આપી તો હારીને રમેશભાઈએ તે દુકાન અને ઘર હરિભાઈને પાછું આપવું જ પડ્યું. હરિભાઈ અને રાજેશભાઈ એક સાંજે પોતાનું દુઃખ વહેંચી રહ્યા હતા તો રાજેશભાઈએ કહ્યું, હવે મને લાગે છે કે પોતાની જવાબદારી બાળક ઉપર સોંપીને આપણે એક નવી જિંદગી શરૂ કરવી જોઈએ. તમે શું કહો છો? હરિભાઈ તેમનો ઈશારો સમજી ગયા અને કહ્યું, સાચું કહ્યું, તમે આપણે આવું પગલું ઉઠાવવું પડશે જેથી આવનારી પેઢીઓને પણ પાઠ મળી શકે અને આપણા જેવા વડીલોને પણ શીખ મળે, જેથી ફરીથી કોઈ મારા જેવી ભૂલ ન કરે. ત્યારે જયશ્રીબેને પણ તેમના નિર્ણય પર પોતાની સહમતિ વ્યક્ત કરી. 2 દિવસ બાદ રાજેશભાઈએ પોતાનું ઘર અને પોતાના અડધા પૈસા દીકરા અંકિતના નામે કરી દીધા અને વૃદ્ધાશ્રમ જવા લાગ્યા. દીકરો ખૂબ રોકવા લાગ્યો પણ તેઓ માન્યા નહીં. પછી રીટા પણ રડતા રડતા પોતાના ગુનાઓ કબૂલ કર્યા તો જયશ્રીબેને કહ્યું, ભૂલથી જ માણસ શીખે છે. વહુ, તે તારી ભૂલ માની, તેનાથી વધારે બીજું શું જોઈએ? અને અમે દૂર ક્યાં જઈ રહ્યા છીએ? તમને પણ મળવાની ઈચ્છા થાય તો તું આવી શકે છે.
આટલું કહેતા તેઓ ત્રણે જતા રહ્યા. હરિભાઈએ પોતાની બધી સંપત્તિ વૃદ્ધાશ્રમ અને અનાથ બાળકોના નામે કરી દીધી અને હવે તેઓ વૃદ્ધ લોકોની સોસાયટીમાં કામ કરવા લાગ્યા અને દરેકને સાવચેત કરવા લાગ્યા કે પોતે જીવતા હોય ત્યાં સુધી પોતાના બાળકોને ક્યારેય પોતાની સંપત્તિ ન આપવું. કારણ કે સ્વાર્થથી ભરેલી કેટલીક ઓલાદો ઘણીવાર વૃદ્ધ મા બાપનું જ મોલ લગાવી દેશે. તો મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થઈ. તમને કેવી લાગી અને તમારે વાર્તા વિશે શું કહેવું છે એ કોમેન્ટ કરીને જણાવો. વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક કરી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. બસ મિત્રો, નાનકડું આટલું કામ કરી નાખો એટલે અમને નવી નવી વાર્તા લાવવામાં ઉત્સાહ મળે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, આ વાર્તામાં અમારાથી કંઈ ભૂલ થઈ હોય અમે એની માફી માંગીએ છીએ અને તમે અમને કોમેન્ટમાં દર્શાવજો. અમારી ભૂલ સુધારવાનો અમે પ્રયત્ન કરશું. અમુક જગ્યાએ ક્યાંક કદાચ થઈ ગઈ હોય